ભરૂચ જિલ્લાથી પસાર થતી હાઈસ્પીડ રેલવે લાઇન તેમજ ડેડિકેટેડ ફ્રેટ કોરિડોરમાંથી વરસાદી પાણીનો યોગ્ય નિકાલ ન થતા તે સીધો આસપાસના ખેતરોમાં વહેતો થતો હોવાનું ખેડૂતો દ્વારા આક્ષેપ કરવામાં આવ્યો છે। ભરૂચ જિલ્લામાંથી પસાર થતી હાઈસ્પીડ રેલવે લાઇન તેમજ ડેડિકેટેડ ફ્રેટ કોરિડોરમાંથી વરસાદી પાણીનો યોગ્ય નિકાલ ન થતા તે સીધો આસપાસના ખેતરોમાં વહેતો થતો હોવાનું ખેડૂતો દ્વારા આક્ષેપ કરવામાં આવ્યો છે। આ પરિણામે ચોમાસા દરમિયાન જિલ્લાના હજારો વીંઘા ખેતી યોગ્ય જમીનમાં પાણી ભરાઈ રહેતા પાકોને ભારે નુકસાન થતું હોવાની ફરિયાદો પણ સામે આવી છે। ખેડૂતોના જણાવ્યા મુજબ અનેક વખત સંબંધિત તંત્ર સમક્ષ રજૂઆતો કરવામાં આવી હોવા છતાં કોઈ અસરકારક કાર્યવાહી કરવામાં ન આવતા ખેડૂતોમાં ભારે રોષ ફેલાયો છે। બંને પ્રોજેક્ટ જમીન સપાટીથી ઊંચાઈ પર બનાવવામાં આવ્યા હોવા છતાં વૈજ્ઞાનિક અને સુવ્યવસ્થિત ડ્રેનેજ સિસ્ટમના અભાવે ખેડૂતો મુશ્કેલીમાં મુકાયા છે। આ સમસ્યાના વિરોધમાં ત્રાલસા અને ત્રાલસી સહિત આસપાસના ગામોના ખેડૂતો એકત્ર થઈને વિરોધ નોંધાવ્યો। ખેડૂતો સ્પષ્ટ રીતે જણાવે છે કે તેમને વિકાસ કે મોટા પ્રોજેક્ટ સામે કોઈ વિરોધ નથી, પરંતુ વરસાદી પાણીના નિકાલ માટે યોગ્ય અને કાયમી વ્યવસ્થા કરવામાં આવે તેવી તેમની મુખ્ય માંગ છે। બોલો, તમારું નામ? મારું નામ મુકેશભાઈ ઈશ્વરભાઈ પરમાર છે। હું તાલસા ગામનો રહેવાસી છું। અમારા ગામમાં બુલેટ ટ્રેનનો પ્રોજેક્ટ આવેલો છે, જેથી 4 ફૂટ ઊંચો રસ્તો બનાવેલો છે રોડનો। એનાથી ખેતરમાં પાણી ભરાઈ રહે છે। અમારા નરેન્દ્ર મોદી સાહેબને એટલી જરૂરત છે કે જે રોડથી પાણી ભરાય છે એ ખેતરમાં દિવાળી લગીને રહે છે ને એનાથી અમે કોઈ ખેતી કરી શકતા નથી। એટલે મહેરબાની કરીને સાહેબ, તમારો બુલેટ ટ્રેનનો પ્રોજેક્ટ અમને તો સારો લાગે છે, અમારો કોઈ એનો વિરોધ નથી, પણ અમારા ખેતરમાં જે પાણી ભરાય છે જેનું તાત્કાલિક નિવારણ કરી આપે તો બહુ સારું, જેથી અમારી રોજિંદા જીવનમાં અમે દુઃખી ના છીએ ને એનો જલ્દી નિવારણ આવે એ માટે તમે કંઈ કામ કરો તો સારું। મારું નામ શોભાભાઈ ભૈલાલભાઈ પટેલ છે। હું ત્રાલસીનો વતની છું। અમારી જમીન છે, ઉપરથી પાઇપો એને ઉતારે છે બુલેટ ટ્રેન વાળાએ। એ પાણી અમારા ખેતરોમાં કાયમના માટે દુઃખ છે। પાણી ગમે તે લઈ જવું તો લઈ જાય, પણ અમારા ખેતરોમાં આ પાણી અમારા પાક કાયમના માટેનું આ દુઃખ છે। આ પોઈન્ટ જે આગળ ઠોમનું પાણી આવે છે, મોરધાનું પાણી અમારા ગામની સીમમાં અમારા ખેતરો પડતર રહે છે, અને ચચ્ચાવા ઓળતો પણ કોરિડોર આગળ જે પાણી થાય નિકાલ થયો આટલું કમઠું ભૂંગળું મૂકીને આપ્યું છે। એ કોરિડોર બધા ખેડૂતો દુઃખી છે। અત્યારે અમે દુઃખી જ છે બધા ખેડૂતોને, અને અમારી માગણી એ છે કે પાણી અમારા ખેતરોમાં ના પડે એ રીતનું નિકાલો પાણીનો કરો। અને બાજુમાં રોડ બોલે ઊંચો બોલે છે, અમારા ખેતરોમાં જ પાણી ઉતરી જાય, ઉપરથી પાણી ઉતરે તો પણ ખેડૂતોને નુકસાન તો જોતા જ નથી। એ લોકો હમારવા ખુશી જ નથી। કેટલા વખત કીધું થશે ને કંઈ કરતા પછી આ છેલ્લી ટર્મ છે, પછી કશું કરવાના રોડ કરવા વર્ગી પડ્યા છે। લોકોને નુકસાન થાય એટલે જોવા ખુશી નથી, કઈ વાત હોમરતા પણ નથી। આ થઈ જશે એમ જ કઈ જતા રહે, અને કોઈનું હોમરવા કોઈ ખેડૂતનું હોમર કોઈ ખેતી બોલતા આવ્યા છે અમે કે ભાઈ અમારા પાણીના નુકસાન 2 વર્ષે અમે નુકસાન વેઠી રહેલા છે, તો કે હા થઈ જશે, પણ કશું કરતા કોરિડોર વાળા મૂક્યું છે પાણી તો ઠોમની પાણી એને જાય છે, તો ત્યાં આટલું કમઠું ભૂંગળું મૂક્યું છે એક જ। હવે આખા ઠોમનું, મોઢલાનું, ત્રાલસીનું પાણી કઈ જાય તો ખેતરમાં પાણી ભરી રહેશે। અમારા કાયમના માટે પાકનું નુકસાન થશે, અમારું એનો નિકાલો જોઈએ સાહેબ અમારે। તમારા વિસ્તારની અંદર કેટલી જમીનને નુકસાન થયું હશે ને હવે શું રજૂઆત કરશો તમે આના લઈને? અમારા લગભગ 200 વીંગો ભોંય ઉપર અમારે જમીન પડતર રહે છે, અને આમાં એના માટે અમે પાકનું નુકસાન પણ અમે આપી શકતા નથી। ખાલી કે આ થઈ જશે તે કરશો ને, પણ અમારે પાકનું નુકસાન કોણ આપે અમને? આવે અમારા ઠેઠ લગીને પાણીનો નિકાલો હવે જોઈએ, અમારા ખેતરમાં પાણી ના જવું જોઈએ। અને કોરિડોર આગળ જે ભૂંગળું મૂક્યું છે, એ નાનું મૂક્યું છે, એ ઠોમનું પાણી આવે છે, મોઢાનું પાણી આવે, એ પાણીનો અત્યારે નિકાલને ઉપરથી બુલેટ ટ્રેન ભૂંગળો ઉતાર્યો છે, પાણી અમારા ખેતરોને હોંચે જાય, પડતર ખેતરો રહેલો છે। અમારા બિયારના પૈસા નથી નીકળતા, અમારી એ રીતે પોઝિશનમાં છે। વિડીયો જર્નાલિસ્ટ વિરેન્દ્ર પાટીલ સાથે સત્યા ટીવી ન્યૂઝ ભરૂચ।